સો રાધે રાધે ગાઈઝ, રાધે રાધે. જય દ્વારકાધીશ. તો આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગમાં. હું છું રીટા ઓઢેર અને આ છે ધવલ ભોડા. આજે મેં મોર્નિંગના આમ તો કે અર્લી મોર્નિંગ, અત્યારે હજી તો 7-6:30 જેવું થયું છે અને અમે અત્યારે હે ને જઈએ છીએ જુનાગઢ. એટલે ગિરનારનું પહેલાં તો પ્લાનિંગ હતું, પણ હવે ગિરનારનું તો જોઈએ, કારણ કે હવે બધા એટલા બધા શું કહે સ્ટ્રેન્થવાળા નથી કે ભાઈ ગિરનાર ચડી જઈએ. હું એકવાર ચડી હતી પણ બહુ ટાઈમ પહેલાં. ધવલ, તમને શું લાગે, તમે કરી શકીએ? ભેગું થાય એમ નથી, એનાથી તો બિલકુલ નહીં. સો હવે અમે જોઈએ એમ જુનાગઢ તો ફરવાનું પ્લાનિંગ છે, બિકોઝ અત્યારે આવા ચોમાસામાં જુનાગઢ કેટલું મસ્ત હોય. તો હવે આપણે ચાલો તમને રસ્તામાં હું, ધવલ અને મારા ભાઈ ભાભી એટલે ઋત્વિક અને ભાવિકા એ લોકો પણ સાથે આવવાના છે. એ લોકો અહીંયા પ્રાચી ઉપસે અને અમે અત્યારે બંને પ્રાચી માટે નીકળીએ. સો કન્ટિન્યુ કહી દો ધવલ. કન્ટિન્યુ. પછી હું ગમે એટલા સીન સપાટા મારું તમને માપમાં સર્વિસ થઈ ગયા. ગઈ સીન સપાટા તો મારવા જ પડે. મેં જો વાળે બાંધી લીધા છે અને એને હવે બસ નીકળવાની તૈયારી છે ફૂલ. પણ હજી આ ધવલ ખોલાવે તો થાય ને મિત્રો, એને બહુ વાર લાગે બધામાં. છોકરીઓ જેવા એટલી તૈયાર થવામાં વાર લાગે. હું હોય તો ક્યારથી થઈ ગયું. અને મેં હે ને પહેલાં મને હેર વોશ નહોતા કરો, બિકોઝ હે ને મને એમ કે ટ્રાવેલિંગમાં છે ને મારા હેર એમ તે ખરાબ થઈ જાય. મેં કીધું હાલે ઓઇલ છે તો રહેવા દો એમ. પછી એવું થયું કે ક્યાંક વચ્ચે વચ્ચે લોકેશન સારા આવશે ને ફોટો ક્લિક કરવાનું થશે, તો બાકી મેં કીધું ત્યાં જઈને હેર વોશ કરી નાખી. પણ પછી મેં અત્યારે જો એમ કે આ પેન્ટ મને વધારે કમ્ફર્ટેબલ હોય ને આ શર્ટ એકદમ સોફ્ટ છે, તો મેં કીધું આવા ટ્રાવેલિંગમાં હે ને મને નોર્મલ કપડામાં પહેરવું થોડુંક ટૂંકમાં પહેરવા વધારે ગમે. તો હવે છે ને તો જો અહીંયા બેગ, એક આ બેગ લીધું છે અને એક આ લીધું છે, તો એ બંને પેક થઈ ગયા છે. અને હવે બસ ફાઇનલી જવાની તૈયારી. મારી માના દર્શન કરી લીધા છે એકવાર, તો પણ મેં કીધું તમને પણ કરાવી દઉં. મારી માં કેવી મસ્ત લાગે, તો એને આપણે એની ટૂંકમાં આજ્ઞાથી જતા હોય એટલે માના આશીર્વાદ લઈને જઈએ એ બહુ સારું. તો બોલો બધા રાધે રાધે. તો હવે ફાઇનલી અમે નીકળીએ. તો અત્યારે સવારમાં તમને છાશ વલોવાનો અવાજ આવતો હશે, તો રવાઈ વલોવે અને અમે જઈએ છીએ. મમ્મી કે જાઓ, તમે તો બોલો કે તમે તો કહો કે અમે જઈએ. નહીં તો પણ તમે કહો. મમ્મી કે દેખાડતા હું કેવી લાગુ. જય માતાજી, રાધે રાધે. હા હાલો મળીએ 2-3 દિવસ. ધવલ 3 દિવસ રોકાવા દે તો 3 દિવસ પછી. મેં તો વધારે કપડાં લીધા જ છે. રોડનું સીન લઈ લઉં ક્યાં તો તમે મને એવું ઉભી રાખી દીધું. પપ્પા અહીંયા હા હો હા ખોટું નહીં બોલી, હું તો હાથ જ કહી દઈએ. ગાઈઝ દેખો સવારમાં કેટલો મસ્ત વ્યૂ છે. આ તો હજી મારા ઘરના નજીક જ છે. તમે સાંભળ્યું હશે અંબુજા સિમેન્ટ, તો બસ જો આ બધો એરિયો એ જ છે અંબુજા સિમેન્ટ વાળો. અને હે ને અહીંયા મારા પપ્પા એટલે કે મારા સસરા પણ અહીંયા જ જોબ કરે છે. હવે ધવલ આવતા જ હશે, ખબર નહીં ક્યારે આવશે. એટલે એકલીને કંટાળો, મેં કીધું હાલે થોડોક બ્લોગ કન્ટિન્યુ રાખું તો તમે જોઈ શકો. કેવું લાગ્યું કહેજો. અને હજી તો શરૂઆત છે. હોપ કે યાર 2 દિવસ બહુ મસ્ત અને એન્જોયથી પસાર થાય, બિકોઝ જુનાગઢ છે ને એ યાર એમ શું કહું. તો ગાઈસ ધવલે પાણીની તરસ લાગી હતી, તો અમે હે ને અહીંયા થોડીક વાર બાઇક સ્ટોપ કરી છે. તમે જોઈ શકો આ લોકેશન સાસણની અંદર આવેલું છે. અને ભાવિકા અને ઋત્વિક બસ આગળ નીકળી ગયા હતા એટલે એને પાછા વેડા. અને આપણે મસ્ત મજાના બેગ રાખી અને ઊભા છે. મિત્રો હવે છે ને અમે અહીંયા ખાલી પાણી જ પીધું, કારણ કે હે ને નાસ્તો નહોતો કરવો. અમે ઘરેથી ફૂલ પેટ આવ્યા જ છે નાસ્તો કરીને, એટલે હજી 9 વાગ્યા એટલે અત્યારમાં ભૂખ લાગે નહીં. એટલે બસ ઋત્વિક ને ભાવિકા તમે જોઈ શકો એ નીકળી ગયા છે. અને ધવલ બસ ખાલી પાણીની બોટલ પૈસા દઈને અમે નીકળી ભૂલી ગયા હતા. એટલે આ લોકેશન એ મસ્ત છે, બટ અત્યારે અમને વહેલા જુનાગઢ પહોંચવું છે. તડકો બહુ ના. તો ગાઈઝ અત્યારે મારા હેર બહુ ઉડે છે, તો મેં આ ટાઈપ ટેકનિક અપનાવી લીધી રૂમાલથી, હાથ રૂમાલથી.
અને બસ ધવલ સોંગ સાંભળતા સાંભળતા એ પોતાની રીતે એન્જોય કરે છે ને હું મારી રીતે કરું. ક્યાં મને તો નથી ખબર. તમારે તો પાસે ત્યાં સ્ટોપ કરી હતી ગાડી પોલીસ વાળા અહીંયા ઓલા આરામથી વૈયા આવી ગઈ ઉતાવળ પ્રમો પોલીસ વાળાને જોઈને લીવર દઈ ને ઘણા આપણા અમારે જેવા હોય લાયસન્સ બધાને કેવું ધવલ તમને કીધું તમારા કાનમાં ઈ તો બ્લૂટૂથ હતા ને એટલે વાહ આપણે નતા પાર્કિંગ કર્યું ગાડી તો એ કે ભાઈ હવે હાલો ફટાફટ નીકળો. તમે તો સાંભળ્યું જ નતું. મેં કીધું હું પછી એણે કીધું ફરીથી. તો ગાઈસ તમે લોકેશન જોઈ શકો કેટલું મસ્ત લાગે નહીં. ફોનમાં વધારે મસ્ત દેખાય. ખબર ને આજ મારા ફોનમાં બધું મસ્ત મસ્ત દેખાય. કાલ પાણી ઘૂસી ગયું હતું ને એટલે પાણી સાફ થઈ ગયો. ગાઈસ તો તમે ખાલી નજારો જોવો. ધવલ હાલો હવે આની અંદર હેઠા ઉતરીએ બધાય. અહીંથી ક્યાંકથી સીડી બીડી નહીં હોય. હો હાલ નથી આગળ આવે હાચે ને નાવાનો પ્રશ્ન નથી. આગળ આવવાનું તો બાકી અહીંયા ફોટા પાડીએ થોડા. પાડવા આ મસ્ત આવે. હાલે વાત નોર્મલ પણ ફોટા તો આવી જાય. પાછા તો આપણે પાડવાના જ છે પણ એમ પહેલે બાવળ હે હે રસ્તો. તો મિત્રો અમે ફાઇનલી જઈએ છીએ વहाँ પણ રસ્તો નથી ક્યાંયથી મળતો આગળથી. આ બધામાં બાવળ જ નાખ્યા એટલે સાઈ સાઈને જ નાખ્યા. હા ન ઉતર્યા એટલે તો કહું કે બધામાં બાવળ જ છે. તમે જોઈ શકો બધામાં બાવળની પાય રાખેલી પણ એમ કે એમ તો હું તો આડી જઈ આપણે અહીંથી નીકળીએ. ખાડો હે નોર્મલ હે આમાં ઉતરીને આમ વયા જાય. હાલીએ ને છે ત્યાંથી હજી ઓલા બે ગાય ત્યાં જ છે અને અમે લોકો કા કાનના પડદા ફાડી ભાગી પવન કાકાને એવો ચિંતા ના આવે તે રાઈડ પાડે ને કે એલા અમારા નસીબમાં નહીં ભાઈ આવું સારું વાતાવરણ ને ત્યાં અંદર જવાનું. હવે હાલ સો ગાઈસ ફરીથી અમે એક જગ્યાએ ગાડી ઊભી રાખી દીધી કારણ કે હવે બેસીને એમ તો કેટલું કિલોમીટર ટોટલ થાય આપણે અહીંયાથી ત્યાં અહીંયા ટૂંકમાં ત્યાંથી અહીંયા સુધીનો રસ્તો તો ગાઈસ 80 કિલોમીટર જેવું થઈ જાય તો હવે પછી થાક તો લાગે ને. હવે 20 કિલોમીટર જેટલું બાકી છે અને બસ પહોંચવા જાય આમ તો 15 જ છે તો 15 જ બાકી છે મિત્રો. પછી 15 કિલોમીટર પછી આપણે ફાઇનલી જુનાગઢ પહોંચી જ જવાના. અને વચ્ચે લોકેશન યાર બહુ મસ્ત આવ્યું હતું તો હું બહુ મિસ કરું. બાકી હવે કાંઈ આવ્યું નથી. તમે કીધું હતું કે આવશે આવ્યું કઈ લોકેશન ક્યાં રાખી નથી એટલે હવે ને એમ થાય કે થોડીક વાર ઓલા હિંચકા ઉપર બેસું. હું આ હિંચકા પર બેહવા જાઉં. અહીંનો નજારો હોય ને બહુ સરસ છે. તમે જોઈ શકો આપણે થોડીક વાર બેસીએ. આમ તો બેઠી જ હતી એટલે થોડીક વાર ઊભી હતી કારણ કે બેસીને જ થાકી ગઈ. અને ઋત્વિક અને ભાવિકા અને ધવલ એ ત્રણેય ત્યાં કાંઈક લે છે ખબર નહીં. આપણને તો કાંઈ અત્યારે ભૂખ છે નહીં. કાલ મને વિડીયો કોલ આવ્યો હતો એટલે આયુષ ને બધા બેઠા હતા ને તો વાત કરતી. હા હવે ઓલો જયદીપ પણ મોટો થઈ ગયો. કાકા એને ગિરીશભાઈ ને તેડીને લઈ જતા હતા. મેં કીધું કાકા રમાડતા લાગે. ધવલના હારા કહેવાય કાર્તિક ઉમેડી. તો ગાઈસ ફાઇનલી અમે આરતી બેન ના ઘરે પહોંચી ગયા. આ પ્રવીણભાઈ નહીં હું તો તમને લઈ હવે નહીં બોલે. હવે વાતાવરણ સન્નાટામાં જતું રહેશે. ઓલા કોઈકને બોલતી બંધ કરાવે ને તો વ્લોગ ચાલુ કરી દેવાનો એટલે હું માણા છું. હાલ બંધ